નમસ્કાર મિત્રો, જનસાહસ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ભાવનગર સિહોર તાલુકામાં સુજલામ સુફલામ જળ અભિયાન 2026 યોજનામાં ભ્રષ્ટાચારના આક્ષેપ। સિહોર તાલુકાના નવાગામ ગામે ખારી નદી પર આવેલા ચેકડેમને ઊંડા ઉતારવાના કામ દરમિયાન ગેરરીતિ અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। સ્થાનિક ગ્રામજનો અને આગેવાનો દ્વારા કામમાં માટીનું ગેરકાયદેસર વેચાણ થતું હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે। માહિતી મુજબ ગામજનો અને આગેવાનો અચાનક કામ સ્થળે પહોંચતા ત્યાં કામ કરતા જેસીબી અને ડમ્પર ચાલકો સ્થળ પરથી નાસી છૂટ્યા હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાને લઈને વિસ્તારમાં ભારે ચર્ચા અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। આ દરમિયાન એક ડમ્પર ચાલક સાથેની પૂછપરછનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હોવાનું સામે આવ્યું છે, જેમાં માટી ખરીદવામાં આવી હતી તેવો દાવો કરવામાં આવ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે સમગ્ર મામલે તાલુકા નોડલ અધિકારી સ્થળ પર પહોંચ્યા નહોતા, જેના કારણે અનેક સવાલો ઊભા થયા છે। ગ્રામજનો દ્વારા ગેરકાયદેસર ખનીજ વેચાણ અને સરકારી યોજનામાં થયેલી ગેરરીતિ અંગે નિષ્પક્ષ અને પારદર્શક તપાસ કરવાની માંગ ઉઠી છે। સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ વધુ તેજ બની છે। રિપોર્ટર બીનાબેન આહિર, સિહોર, ભાવનગર।